જામનગરમાં થયેલી વકીલની હત્યાના વિરોધમાં ભાવનગરમાં તમામ વકીલ મંડળો દ્વારા સૂત્રોચ્ચાર વિરોધ કરાયો। તાજેતરમાં જામનગર ખાતે એડવોકેટ હારૂનભાઈ પાલેજની અજાણ્યા શખ્સો દ્વારા સલા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવતા જેના સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા છે। જેના ભાગરૂપે આજરોજ ભાવનગરના તમામ વકીલ મંડળો દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ભાવનગર કોર્ટ પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને હત્યારાઓની તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કર્યો। તદુપરાંત વકીલોના हितना संरक्षण माटे पण तात्कालिक एडवोकेट प्रोटेक्शन बिल लावा माटे बुलंद अवाजे मांगणी करवामां आवी। एडवोकेट हिरेन जानी प्रमुख भावनगर बार एसोसिएशन मारी साथे छे। क्रिमिनल बार एसोसिएशन प्रमुख भाई श्री अनिल सिंह जाडेजा, बाजुमां किशनभाई मेर, हिमांशुभाई जोशी तथा अमरा साथी होद्देदार मित्रों छे। जामनगर मुकामे एडवोकेट हारूनभाई पालेजानी जे रीते घातकी हत्या करवामां आवी छे એને ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી, જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય। આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે ઘાતકી હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નિપજતા હોય તો અત્યારે અમારી સૌપ્રથમ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકારમાં જ ખૂબ જ જરૂરી છે। આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે, એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રોની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે। એના અનુસંધાને આજરોજ ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી આજરોજ અળગાર્યા છે। આભાર। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।